વડોદરા કે જ્યાં નવા બજારમાં રાત્રે આગ લાગવાની ઘટના બની। દુકાનમાં આગ લાગતા દોડાદોડીનો માહોલ થઈ ગયો। 3 માળની દુકાનમાં 2 માળ સુધી આગ પ્રસરી ગઈ। ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી આશંકા છે। 3 માળની દુકાનમાં 2 માળ સુધી આગ પ્રસરી ગઈ, જેના કારણે દુકાનમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઈ ગયો। કોઈ જાનહાનિ નથી થઈ, પણ હાલ આગ કયા કારણોસર લાગી તેની સ્પષ્ટ જાણકારી ન મળતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે। મોડી રાત્રે આગ લાગવાની આ ઘટના બની નવા બજારમાં 3 માળની એક દુકાન, જ્યાં 2 માળ સુધી આગ જોવા મળી અને આગના ધુમાડા પણ ખૂબ ઉપર સુધી પહોંચ્યા હતા। ફાયર વિભાગે આગ ઉપર કાબુ તો મેળવી લીધો છે, પણ આગના કારણે જેની પણ આ દુકાન છે, જેનો માલ સામાન બળીને રાખ થઈ ગયો છે, તેમને લાખોનું નુકસાન થયું છે।